શિવ મહિમા સ્ત્રોતમાં લખ્યું છે કે ધરતીને પત્ર બનાવીએ, દરિયાને પાત્ર બનાવીએ અને કલ્પવૃક્ષની કલમ બનાવીએ, અને ખુદમાં શારદા દેવી એના ગુણો લખવા બેસે ને તો એ મહાદેવના ગુણોનો પાર નથી. કારણ કે એટલા ગુણો છે મહાદેવની અંદર સમાયેલા છે. આજે હું આવી ગઈ છું હવાઈ ચોકની પાસે આવેલા હજારેશ્વર મહાદેવના મંદિરે. અહીંયાના ઇતિહાસની જો તમને બધાને વાત કરું ને તો ચિત્તાનંદ સ્વામી હતા, એમણે 12 વર્ષ તપ કર્યું અને મહાદેવને પ્રસન્ન કર્યા. અને આ જે મંદિર છે તમને બતાવું છું, એ 250 વર્ષ જૂનું છે. અને અહીંયા ચિત્તાનંદ સ્વામીએ છે 1000 શિવલિંગની સ્થાપના કરી, એટલા માટે છે એમ કરીને હજારેશ્વર મહાદેવ તરીકે અહીંયા બિરાજમાન છે. આપ દર્શન કરી શકો છો. એકદમ શાંતિભર્યું વાતાવરણ છે. અહીંયાના વાતાવરણ, આજુબાજુમાં રસ્તો પસાર થાય છે પરંતુ એટલા વાહનના અવાજ છે છતાં પણ અહીંયા છે ને એક પ્રકારની શાંતિ મહેસૂસ થાય છે. ખૂબ સરસ મંદિર છે. અહીંયા 1000 શિવલિંગ છે. અને તમે જામનગરમાં રહ્યો છો અને તમે હજુ પણ હજારેશ્વર મહાદેવના દર્શન નથી કર્યા તો હવાઈ ચોકની પાસે મહાદેવનું મંદિર આવેલું છે. એક વખત મહાદેવના દર્શનનો લાભ ચોક્કસથી લેજો ને.